જાદરા બાપુના મેળે, હાલો ફટાફટ પહોંચી જાઓ જાદરા બાપુના મેળા. તો આજે જવાના છીએ જાદરા બાપુના મેળામાં. તો આજે થઈ છે આખા વર્ષની મોટામાં મોટી બીજ, યાની કે અષાઢી બીજ. તો અષાઢી બીજના દિવસે જવાના છીએ આપણે અત્યારમાં જાદરા બાપુએ ભરાણો છે મોટામાં મોટો મહામેળો. તો ફટાફટ આ વિડીયોમાં બન્યા રહ્યો, કારણ કે ચાલો આપણે નીકળી જાદરા બાપુએ જાઓ. ફાઇનલી મિત્રો આપણે ગાડીમાં બેસી જાય છે ને હવે નીકળે ફટાફટ જાદરા બાપુએ જવા માટે. તમે તો આપણે આ છે બજરંગ બલીની મસ્ત મજાની તમે જો મૂર્તિ, કારણ કે આપણે ચોંટાડેલી હતી, ઉખડી જાય તો ફટાફટ આપણે ચોંટાડી દઈએ પાછી. ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈ અને નીકળી જાય છે જાદરા બાપુએ જવા માટે. તમે જો નિશાળિયા છૂટ્યા હમણાં બધા સીધા જાદરા બાપુએ ના જો જાદરા બાપુએ જાય પ્રસાદીનો હરિહરનો દાટ વાળવા. કા તો જો જાદરા બાપુની જગ્યાએ કેટલા વ્યક્તિ હાલીને જાય, જો આગળ ટોળા જેટલા આગળ જાય ને એટલા માણસો છૂટ છે. તમે જો હવે તો તમે જો રેલગાડીના પાટાના નીચેથી ક્રોસિંગ કરવાના છે ને આપણે જો માઇલ પર જેટલા બરોબર આ ટ્યાણિયા જેટલા ગાડી બે જાય બરોબર. તો ફટાફટ જઈએ આપણે જાદરા બાપુના દર્શન કરવાના. તમે જો મેળો તો હવે પોગવાની તૈયારી છે આપણા જાદરા બાપુની જગ્યામાં. તમે જો માણા જો હાલ્યા જોજો હમણાં આગળ તમે રસ્તામાં જો જાણે આમ તો માણ પગ મૂકીએ કે એટલી ગરદી છે આગળ. તમે જો આવી જશે આપણા જાદરા બાપુના મેળામાં. તમે જો બાગા જગ્યાએ વાહન નહીં, હજી તો કેટલા છેટે છે આમ તો માણા કઈ હમણાં એવું નથી, આમ તો ટ્રાફિક જ એટલી આગળ દેખાય. તો હે તો ફાઇનલી પહોંચી જઈએ આપણે જાદરા બાપુના મેળામાં. તમે જુઓ ટ્રાફિક ગમતો ભૂકા કાંઠે એવું ટ્રાફિક થઈ ગયું છે. અને તમે જુઓ ક્યાંયથી આખેથી મિત્રો જાદરા બાપુના મંદિરે દર્શન કરવા માટે આવે છે. ને આ છે અષાઢી બીજના દિવસે બહુ સારી જાદરા બાપુને મંદિરે ઉજવણી કરવામાં આવે છે. અને તમે જુઓ ફરતી બાજુ રમકડાનો અમને ટોક લાગેલો હોય, જે જોવું તે મળી જાય એવું છે. અને તમે જુઓ માણસો જુઓ ઉમટી પડ્યા જય જાદરા બાપુ, જય જાદરા બાપુ. તમે જુઓ કેટલા માણસો બધા ઘણા ખરા તો બધા સ્પેશિયલ ખરીદી કરવા હાટું થઈને જ આવે. અને આપણે તો જાય છીએ જાદરા બાપુના દર્શન કરવાના. ખીર જારવાની હતી તો ફટાફટ ખીર પણ આપણે જારી દઈએ બરોબર. તો ફટાફટ જઈ અને ખીર જારી. અને તમે જો સામે દેખાય આ બાજુ જાદરા બાપુનો એન્ટ્રી ગેટ છે. જુઓ પ્રસાદ લેવા ખીરની પ્રસાદ લઈ લો. જો તો આપણે પ્રસાદીની લાઈનમાં ઊભા રહી ગયા ને પ્રસાદી જો જાદરા બાપુની હરિહર ફૂલ ચાલુ છે બરોબર. તો ફટાફટ પગી જાવ જાદરા બાપુના મંદિરે પ્રસાદી લેવા. જાદરા બાપુની પ્રસાદી લેવા બે જાય. મસ્ત મજાનું બટાકાનું શાક ને મસ્ત દૂધ પાક. આહા જોઈને જ મોઢામાં પાણી આવવાનું, કડકડી એકદમ પૂરીને. તમે જો પ્રસાદીનો દાટ વાળવા બે ગયા બધા. જા મજા પ્રસાદ ખાઈને લે હે. અને તમે જો એમ ઉપડી જાય છે પછી તો થાળી ધોવા, કારણ કે તમે જોઈ લો આ છે જાદરા બાપુનું મંદિર. જાદરા બાપુના મંદિરે એક જ નિયમ, બધા એક જ સરખા. તમે જુઓ બધા ઉપડી ગયા છે થાળી ધોવા માટે. તમે જુઓ આ છે થાળી બનાવવા ધોવા માટેના મસ્તક બનાવેલા કુંડ. તમે પહેલી જેવી તે થાળી પહેલા કુંડમાં ધોવાની, બીજી જેવી તે થાળી બીજા કુંડમાં ધોવાની. તમે જો આ મળી ગયા બે ટાબરિયા ધોવા માટે. તો પણ આપણે પણ ધોવાનું કરી દેવી. અમે થાળી ધોવાનું ચાલુ બરોબર. આમ તો કુંડ જોઈને તો એમ થાય હા થાળી સાઈડમાં મૂકીને 2-3 ડૂબકી મારી લેવામાં એવી મોજ આવે. એવા કુંડા મસ્ત બનાવેલા છે. આમ તો નાહવાનું મન થઈ જાય એવા કુંડા છે. આમ તો હા તાજું તેલ જેવું પાણી ભર્યું. આમ તો તમને એમ થાય થાળી સાઈડમાં મૂકીને 2-3 ડૂબકા મારી લો, પણ ન મારતા હો, કારણ કે મસાલો સોટી જાય શરીરે. પછી તો આ જો મોટા ઢામસા જેવા મૂકેલા 2 ફ્રીજ પાણી પીવા માટે. પછી તો આપણે પહોંચી ગયા પાણી પીવા માટે. તમે જો ફળપ જેવું ટાઢું પાણી પી અને પાછા નીકળ્યું આપણે. તો આપણે પાણી પી લીધું ને હવે નીકળ્યું બરોબર. તો તમે જો હજી તો નાના 2 બાઈકી રહી ગયા પાણી પીવો એટલે હટ પીવો એટલે પીવો હાલ નીકળો. પછી તો થઈ ગયા આપણે ત્યાંથી ચાલતા, કારણ કે અમે જવાનું છે આપણે થાળીઓ મૂકવા. થાળી મૂકવાનું તો એક ટેણીયાને કહી દીધું બરોબર. તો ટેણીઓ પગી ગયા થાળી મૂકવા માટે જોવા, કારણ કે થાળી ધોઈને જ્યાં લીધી હતી ત્યાં પાછી મૂકવી પડે.
અને પછી તો નીકળે આપણે પાછા આવ્યા ઘર બાજુ જવા માટે. તમે જો ઘર બાજુ જવા માટે અમારા સબસ્ક્રાઈબર કેટલા પણ નકરા સબસ્ક્રાઈબરો ભેગા થા કરતા હતા. ઘડીક આમ રોકતા ને ઘડીક આમ રોકતા ને તમે જો પછી પહોંચ્યા પછી આપણે ડાયરેક્ટ પછી તો મિત્રો અમારા ગામના થઈ ગયા આમ તો હતા એટલા બધા છૂટી ગયા હતા. મને તો ઘણા ખરા એવું લાગે કે હવારના ઘણા ખરા તો ખાઈ ત્યાં ગયા છે, કારણ કે ખબર કે જાત્રા બાપુના મંદિરે આજે અષાઢી બીજ છે તો પ્રસાદીની દાટ ઉડતી છે. તો તમે જો આ બે ગયા છે પ્રસાદીનો દાટ વાળવા. જય જાદરા બાપુ કરતા કરતા બે ગયા પ્રસાદી લેવા. તમે જો તા તો થોડાક આગળ જતા તો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા, ભાઈ અમારો સીન લઈ લઉં. પછી તો ઢેલા બહાર નીકળ્યા હતા તો આમ તો મેળો આમ તો મેળામાં ટ્રાફિકના પછી તો મણી ગયા કૂદવા. આમ તો મને તો લાગે હમણાં ફાંકો પાડે ને સીધા વાદળ આપણા સબસ્ક્રાઈબર ઘેરે લીધા કે અમારો સીન હાથ લો, અમારો સીન લો. અમે પણ તમારા ચેનલમાં યુટ્યુબમાં આવશે મને આમ તો તમારો સીન લો તો આપણે બધાને મારા ના કરે. આપણે બધાને સીન લઈ લીધા. તમે જો તો ઠેકોવાળા અમને વળ ખાઈ ખાઈને ઠેકો અને આપણા સબસ્ક્રાઈબર જિંદગી ગરાની મજા આવતા ગયા કોઈ ઘટે અમને જો હવે ફૂલ બાકાજી બોલતા પહોંચી ગયા બધા જો તમારો વિડીયો પછી તો નીકળી ગયા આપણે મેળામાં. જો રમકડા ગોતવા માટે રમકડા તો કંઈ લીધા નહીં, પણ એમના આયા તારને એમ નામ એક જ ધારા મેળામાં રખડ કરી. તમે જો ટ્રાફિક એવડી થતી જાય. રમકડા જો અમારે આ લેવું ના લેવું કે જે લેવું લઈ લો, પૈસા મારે ક્યાં દેવા પૈસા તમારે દેવા. અને પછી તો આ વાદળમાં જોયું તા તો એમ થઈ ગયું હમણાં બધું વાદળ ફાટી પડશે એવું વાદળ ભમર જેવું ચડ્યું ને તમે જો. પછી તો વરસાદ બાકા જીકી ચાલુ થઈ ગયો ને પછી તો હવે આપણે અમદાવાદ મૂકી વાળવાની કરી તૈયારી કરી. અમારા ગામના અહીંયા સ્પેશિયલ પ્રસાદી લેવા દાયા અલ્યા ભાગો હે વરસાદ ચાલુ થઈ ગયો ભાગો. પછી તો આપણે ઘેરમાં નાખીને તમે જો થોડો અલ્યા હટ હે નક પહેલી ગયા વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ. જો મેળામાં ઘડીક વારમાં આપણે ગાડી તો ફટાફટ ગરી જાય ગાડીમાં. ગરો હટ ગરો